નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરની નારી ચોકડી પાસે નિર્માણ થયેલ જિલ્લા ભાજપ કાર્યાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ થશે। આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના અભિવાદન કાર્યક્રમનું પણ 20 નવેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા ભાજપ કાર્યાલયનું લોકાર્પણ અને અભિવાદન સમારંભના આયોજન અંગે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં આગેવાનોએ વિગતો આપી હતી। પહેરાવાનું કામ એ માનનીય અમિતભાઈ શાહ આપણા પોતિકાને દેશના ગૃહમંત્રી પ્રથમ સહકારિતા મંત્રી એ ભાવનગર પધારી ગયા છે। દિગ્વિજયસિંહે હમણાં વાત કરી એ પ્રમાણે ભાવનગરનું ગ્રામ્ય જિલ્લાનું કાર્યાલય કામકાજનું કાર્યકર્તાનું કેન્દ્ર બિંદુ એ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે। લોકસંપર્ક જગદીશભાઈ વિશ્વકર્મા આવી રહ્યા છે, એને ઉત્સાહપૂર્વક આવકારવા માટે, સન્માન કરવા માટે કાર્યકર્તાઓ એ થનગની રહ્યા છે। ત્યારે આપણા માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના તમામ શુભેચ્છકો સૌ નાગરિકોને આ ઉપસ્થિત રહેવાના છે। નીમુબેન રહેવાના છે, આપણા પ્રભારી મંત્રી કૌશિકભાઈ, સૌ શહેર અને જિલ્લાના ધારાસભ્યો, પાર્ટી પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાઓ ખૂબ વિશાળ સંખ્યાની અંદર આખા કાર્યક્રમની કાર્યયોજના બની છે। કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને નારી ચોકડી કોર્નરની જગ્યા છે ત્યાં એ કાર્યક્રમ યોજાવાનો છે। આ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ભાજપ શહેર પ્રમુખ કુમારભાઈ શાહ, જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।